હાલો મિત્રો, આજે અમે ભેળનો પ્રોગ્રામ કર્યો છે. જોઈએ કેવી રીતે બનાવે છે. આ વઘારેલા મમરા છે, એમાં અમે રોટલીના ટુકડા એડ કરશું. થોડાક એવા પડ્યા હતા અમારે તળેલી રોટલીના. પછી જાશે ચણા મેંડ છે. ચણા વગર તો સ્વાદ જ ન આવે એવા ચણા છે. આ બટેટા છે. રસાઈ નાખવો તો પડે જ. બટેટા વગર ભેળ ન કહેવાય દોસ્તો. તમે પણ ટ્રાય કરજો ક્યારેક. આ છે ટમેટા, કોબી અને નાનું મરચું. મરચું તમારા તીખાસ પ્રમાણે લઈ શકશો. ન લેવું તો હાલશે. આ ફુદીનો ખાસ અને દાડમ ઉપરથી આપણે ગાર્નિશ કરશું. અને રસ, થોડો એવો મસાલો, રસ નાખશું થોડોક એવો. આ બોમ્બે સ્ટાઇલ છે ભેળ, એટલે આમાં રસ ઓછો આવશે. હવે થોડી એવી ખાંડ આવશે. તમારા ગળાશ પ્રમાણે નાખી લેજો. અમને તો ખટ મીઠું ભાવે છે એટલે અમે થોડુંક લીંબુ પણ એડ કરશું. તમારે ખટાશ પ્રમાણે એડ કરી નાખજો. આ બટેટાના ભાગનું નિમક છે, મમરામાં તો હતું જ. આ હિંગ, થોડી એવી ચટણી, ધાણા જીરો, એકદમ સરસ મિક્સ કરશું. લીંબુ નીચવી દેશું. એકવાર લીંબુ વાળી ભેળ ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. સ્વાદમાં કંઈક યુનિક લાગશે તમને. થોડીક તીખાશ ઓછી લાગે તો તમે ચટણી એડ કરી શકો છો. પછી મસ્ત હલાવી દેશું. પછી અમે સર્વ કરશું. એમાં દાડમ થોડા છે, સેવ ગાર્નિશ કરશું. દર્શનભાઈ ટ્રાય કરશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા દોસ્તો. હાલો મિત્રો, આજે અમે ભેળનો પ્રોગ્રામ કર્યો છે. જોઈએ કેવી રીતે બનાવે છે. આ વઘારેલા મમરા છે, એમાં અમે રોટલીના ટુકડા એડ કરશું. થોડાક એવા પડ્યા હતા અમારે તળેલી રોટલીના. પછી જાશે ચણા મેંડ છે. ચણા વગર તો સ્વાદ જ ન આવે એવા ચણા છે. આ બટેટા છે. રસાઈ નાખવો તો પડે જ. બટેટા વગર ભેળ ન કહેવાય દોસ્તો. તમે પણ ટ્રાય કરજો ક્યારેક. આ છે ટમેટા, કોબી અને નાનું મરચું. મરચું તમારા તીખાસ પ્રમાણે લઈ શકશો. ન લેવું તો હાલશે. આ ફુદીનો ખાસ અને દાડમ ઉપરથી આપણે ગાર્નિશ કરશું. અને રસ, થોડો એવો મસાલો, રસ નાખશું થોડોક એવો. આ બોમ્બે સ્ટાઇલ છે ભેળ, એટલે આમાં રસ ઓછો આવશે. હવે થોડી એવી ખાંડ આવશે. તમારા ગળાશ પ્રમાણે નાખી લેજો. અમને તો ખટ મીઠું ભાવે છે એટલે અમે થોડુંક લીંબુ પણ એડ કરશું. તમારે ખટાશ પ્રમાણે એડ કરી નાખજો. આ બટેટાના ભાગનું નિમક છે, મમરામાં તો હતું જ. આ હિંગ, થોડી એવી ચટણી, ધાણા જીરો,
એકદમ સરસ મિક્સ કરશું. લીંબુ નીચવી દેશું. એકવાર લીંબુવાળી ભેળ ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. સ્વાદમાં કંઈક યુનિક લાગશે તમને. થોડી તીખાશ ઓછી લાગે તો તમે ચટણી એડ કરી શકો છો. પછી મસ્ત હલાવી દેશું. પછી અમે સર્વ કરશું. દાડમ થોડા છે, સેવ ગાર્નિશ કરશું. દર્શનભાઈ ટ્રાય કરશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા દોસ્તો.